નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 19 વર્ષથી નાસ્તા પડતા આરોપીને સુરનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યો। આરોપી સામે 19 વર્ષ પહેલા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો નાસ્તો પડતો હતો। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાના દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં ગુના કરી નાસ્તા પડતા ગુનેગારો, ગુસ્સીટ કોકના આરોપીઓ, પેરોલ જમ્પ કરી નાસ્તા પડતા આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે લોકઅપ હવાલે કરવા, જેથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બની રહે, આમ જનતા સલામતીનો અનુભવ કરે। ત્યારે સુરનગર એસઓજી પોલીસ સ્ટાફના પીઆઈ BH સિંગરખિયા, પીએસઆઈ એને રાયમા, એએસઆઈ અનિરુદ્ધસિંહ ઝાલા, ચિયરભાઈ જીંજુવડિયા, મહિપતસિંહ રાઠોડને બાતમી મળી હતી કે મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસ સ્ટેશનમાં 19 વર્ષ પહેલા નોંધાયેલ ગુનાનો આરોપી દેવારામ ભવરલાલ ગુજ્જર, ઉંમર વર્ષ 41, હાલ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે। આથી તુરંત તેને હસ્તગત કરી વધુ કાર્યવાહી માટે બજાણા પોલીસમાં સોંપવામાં આવ્યો હતો। 19 વર્ષ પહેલા નોંધાયેલ ગુનાના આરોપીને હસ્તગત કરેલા સુરનગર જિલ્લામાં વર્ષોથી ગુનામાં નાસ્તા ફરતા, પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા ગુસ્સીટ કોકના આરોપીઓમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે એસઓજી પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી લે અને હાલ બજાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે, જેથી કરી અને તેને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં સોંપી શકાય।